વાઇબ્રન્ટ સમિટમાં ડાયમંડના ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ શું કંઈ કહી રહ્યા છે. સર, નરેન્દ્ર મોદીએ લાસ્ટમાં કહ્યું કે જેટલા તમારા મોટા સપના એટલો જ મોદી સંકલ્પ મોટો છે. આ શું કંઈ સૂચવે છે ઉદ્યોગપતિઓ માટે? ખાસ તો આ બહુ મોટી ટકોર છે. આજે મોહાળ મહેમાન ગતિને માં પીરસનારી છે ગુજરાતમાં. ગુજરાતનો આજે વાઇબ્રન્ટ સમિટ 20 વર્ષ પૂરા થયા છે ત્યારે મોદી ગેરંટી આપે છે. એનો અર્થ કે મોદીને કેટલો ગુજરાત પ્રત્યે પ્રેમ છે અને ગુજરાતના વિકાસ પ્રત્યે પ્રેમ છે. વર્લ્ડમાં ગુજરાત કેવી રીતે લીડરશિપ લે એટલે એમને સજેશન કર્યું છે કે તમે સંકલ્પ મોટો કરો, કમિટમેન્ટ પૂરું કરવાની જવાબદારી મારી છે. જેટલા તમારા મોટા સંકલ્પ છે એ કમિટમેન્ટ હું કરે એટલે આખા ઇન્ડસ્ટ્રીને આહવાન આપ્યું છે. આપણી પાસે જે એક્સપર્ટાઇઝ છે, આપણે જે કરી શકીએ છીએ એમાં આપણે સરકારને કે રાષ્ટ્રને કે સમાજને કે આપણી ઇન્ડસ્ટ્રીને શું આપણે મદદ કરી શકીએ અને શું એમાં મોટો રોલ ભજવી શકીએ. આ નરેન્દ્રભાઈનું સપનું છે અને એમનો ટકોર છે કે તમે આ વિકાસ કરવા માટે રેડી થાવ. આવતા 25 વર્ષ ભારતના છે અને ગુજરાતના છે. ઓકે, બિઝનેસ માટે ગુજરાત કેટલું ફ્રેન્ડલી છે? તમે તો અહીંયાથી વર્ષોથી ધંધો કરો છો અને જે બહારથી લોકો આવી રહ્યા છે અને વાઇબ્રન્ટ સમિટ થકી કેટલો ફાયદો થતો હોય છે, આપને શું લાગે? નહીં, વાઇબ્રન્ટ થકી તો આખા દુનિયાને ખબર પડી અને ગુજરાતમાં બધાને રસ છે કારણ કે મોદી ગેરંટી છે અને મોદીની ચાહના છે. ગુજરાતમાં યા તો ભારતમાં યંગસ્ટરો ઝાઝા છે, એક્ટિવ ઝાઝા છે, ક્રિએટિવિટી ઝાઝી છે, ઇન્વેસ્ટરો તો પુષ્કળ આવશે એટલે બહુ મોટી તક છે. હું તો કહું યંગસ્ટરો આંખો બંધ કરી અને પોતાના ધંધાને કે પોતે મોટો કેવી રીતે આ 25 વર્ષમાં રોલ ભજવી લઈએ અને આવતા 25 વર્ષમાં યંગસ્ટરો સપના જોવે કે હું અદાણી બનું કે અંબાણી બનું. આવા સપના આ મોદી બતાડે છે એટલે આમાં કોઈ શંકા નથી. રહી વાત આપણે શું કરી શકીએ, આપણે કેટલું હાર્ડવર્ક કરીએ છીએ, આમાં આપણે કેટલું પોઝિટિવ લઈએ છીએ અને આપણે કેટલું બલિદાન આપીએ છીએ એની પર આધાર છે. ઓકે, આપ પોતે કંઈ અહીંયા એમઓયુ કે એવું કંઈ કરવા જઈ રહ્યા છો કે શું? હું તો મારું તો એમઓયુ કુદરત હારે છે. પાણી માટે લાઈફ ટાઈમ પાણી અને પ્લાન્ટેશન માટે કામ કરવાનું છે. સરકાર મારી હારે છે, સમાજ મારી હારે છે, મારો પરિવાર મારી હારે છે. એટલે હું તો ઇનફ પાણી એટલે આવતો ઇતિહાસ છે ને ત્યારે તમને ખબર પડશે આજના શબ્દ કે હું જે પાણી માટે કામ કરી રહ્યો છું, આપણા દેશની ઇકોનોમીને ટ્રાન્સફર કરવાનું, રોજગારી વધારવાનું, ઘરે ઘરે એક એક માણસને કેવી રીતે ફાયદો થાય એ કામ કરી રહ્યો છું. થેન્ક યુ વેરી મચ. સવજીભાઈ ધોળકિયા તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આગામી 25 વર્ષ ભારતના છે. જે પ્રકારે વાઇબ્રન્ટ સમિટ થઈ રહી છે એના થકી ચાહે ઉદ્યોગો હોય કે પછી અન્ય તમામ લોકો હોય એને વિશ્વાસ થતો હોય છે અને એના જ કારણે આગામી સમયની અંદર ગુજરાત વધારે ગ્રો થતું પણ જોવા મળશે. ઇમરાન શેખ સાથે